રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત સંસ્કારોત્સવ સમારોહમાં ગુજરાતના સંગીત, સાહિત્ય, કલા, નાટ્ય, નૃત્ય સહિત વિવિધ ક્ષેત્રના વરિષ્ઠ કલાકારોનું સંસ્કાર વિભૂષા પુરસ્કારથી સન્માન કર્યું હતું. ભારતના 34 રાજ્યોમાં 1300 સમિતિના માધ્યમથી સંસ્કાર ભારતી સક્રિયતાથી કલા અને કલાકારોના ઉત્કર્ષ માટે કાર્યરત છે. જે સંસ્કાર ભારતી દ્વારા અમદાવાદ ખાતે ગત તારીખ 2 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં સંસ્કારોત્સવ સમારોહ યોજાયો હતો, જેમાં ગુજરાતના 28 જેટલા કલાકારોને સંસ્કાર સન્માન 2024 અને સંસ્કાર વિભૂષણ માનપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભારત સરકારની સંગીત નાટક અકાદમીના ઉપાધ્યક્ષ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે સંસ્કાર ભારતી સંસ્થાના કાર્યોનો ચિતાર આપ્યો હતો. સંસ્કાર ભારતીના ગુજરાત પ્રાંત પ્રમુખ અભિસિંહ રાઠોડ ઉપસ્થિત લોકોનું અભિવાદન કરી આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના ઉપપ્રમુખ રમણીક ઝાપડિયા, જનરલ સેક્રેટરી જયદીપસિંહ રાજપૂત, ઓજસ હિરાણી અને રાજ્યના વિવિધ ખ્યાતનામ લોક કલાકારો અને સંસ્કાર ભારતી સંસ્થા સાથે જોડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.